ગુજરાતભરમાં જુલાઈના અંત સુધીમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતા ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી, તો ઘણા વિસ્તારો એવા પણ હતા જ્યાં નામ માત્રનો વરસાદ પડ્યો। ત્યારે હવે ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ અંગેની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ છે। માહોલ જોતા લાગે વરસાદ તૂટી પડશે, પરંતુ ગાજે તેવો વરસાદ વરસતો નથી અને જ્યાં વરસે ત્યાં ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડે છે। ગુજરાતમાં 55.04% વરસી જવા છતાં અમુક વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે। જોકે 28 અને 29 ઓગસ્ટના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સારો વરસાદ થયો ન હતો, જેથી જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં માત્ર 29.69% જ વરસાદ નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થશે તેની રાહ છે। પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ નિષ્ણાતોનું અનુમાન છે કે અપેક્ષા પ્રમાણ વરસાદની શક્યતા દેખાતી નથી। અંબાલાલ પટેલે આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં 3 થી 10 ઓગસ્ટમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા પડી શકે છે। કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે। મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 55.04% વરસાદ નોંધાયો છે। કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 75.7% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 29.69% વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 34.68% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં 73.68% વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 65.71% વરસાદ નોંધાયો છે। જો કે સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં તો 100%થી વધુ વરસાદ નોંધાયો છે।